રાજ્યમાં આકાશી આફતે એવો વિનાશ વેર્યો છે કે દરેક જગ્યાએ ઉજળડા દેખાઈ રહ્યા છે। વરસાદ રોકાઈ ગયો છે, પણ હજી પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ચાલી રહ્યું છે। કચ્છ પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તાર હજી તરબોળ છે। લોકોના ઘરમાં ચૂલા નથી સળગી રહ્યા, ખાવા પીવાના ફાંફા છે। આફતના વરસાદે ઘર વખરીનો દાટ વાળ્યો છે કે પછી તંત્રની બેદરકારીએ? એ સવાલ સૌથી મોટો છે ને એ બધા વચ્ચે ખેડૂતોની હાલત પણ ખરાબ છે। વરસાદ રોકાયો, આફત નહીં, તરબોળ ધરા, ડૂબતી જિંદગી, વરસાદી ઘા અને એના ઉઝરડા, જિંદગી પાયમાલ, મુશ્કેલી અપાર। કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં આવેલી આકાશી આફતે હાલ ધરા તરબોળ કરી નાખી છે। વરસાદ તો રોકાયો છે, પણ પાણી ઓસર્યા નથી। જોઈ લો કચ્છ માંડવીના આ દ્રશ્યો, જ્યાં વરસાદી પાણી વચ્ચે ફસાયેલી જિંદગી બચાવવા હજી પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યા છે। માંડવીમાં આર્મી જવાનોએ મોરચો સંભાળ્યો છે। રેસ્ક્યુ ટીમે શુક્રવારે સવારના બાબાવાડીમાં ફસાયેલા લોકોના જીવ બચાવ્યા। માંડવીની જ્યોતેશ્વર સોસાયટી પાસે હજી પણ કેડસમાં પાણી ભરાયેલા છે। ઘરમાં માણસ ડૂબી જાય એવું 7 ફૂટનું પાણી ભરેલું છે। અમે પોતે ઘર મૂકીને અમારા ઘરના અંદર 7 ફૂટ પાણી છે અત્યારે 7 ફૂટ તમારા ઘરમાં પાણી છે? અત્યારે દૂધ છે, પાણી છે, કોઈ ખાવા પીવાની કાંઈ નથી બચ્યો, બધે હાલી ગયો। બધે લાઈટો કે ક્યાં છે? લાઈટ કાલથી જ બંધ થઈ ગઈ છે, સમુદ્ર કાલથી બંધ છે। ભુજનું હમીરસર તળાવ ઓવરફ્લો થતા શાંતિનગર વિસ્તારે જાણે જળ સમાધિ લીધી છે। ઘરમાં છાતીસમાં પાણી ભરાયા છે। આફતના પાણીનું આક્રમણ થતા લોકોએ સ્થળાંતર કરવું પડ્યું છે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અત્યારે જળ પ્રલય સામે જિંદગી જાણે જંગે ચડી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાએ તો આ વખતે જાણે રીતસર જળ તાંડવનો સામનો કર્યો છે। જાણે આ જિલ્લો મેઘરાજાના કોપનો ભોગ બન્યો હોય તેમ અતિવૃષ્ટિમાં આવે એની વ્યાખ્યા કરતા પણ ક્યાંય કેટલાય ગણું પાણી વરસી ગયું છે। દ્વારકાના રાવલ ગામે સેનાના જવાનો દેવદૂત બનીને આવ્યા અને મુશ્કેલીમાં ફસાયેલી 16 જિંદગીઓનું રેસ્ક્યુ કર્યું। તો જામરાવલના હવેલી વિસ્તારમાં પહોંચી છું। તમે જોઈ રહ્યા છો કે કેટલા પાણી અહીંયા સુધી પહોંચી ગયા છે। અહીંયા કમર સુધી મારા પાણી આવી ગયા છે। હજી પણ અંદર જાવ તો પાણી ઊંડા છે અને આ પરિસ્થિતિ વચ્ચે લોકો રહેવા મજબૂર બન્યા છે। એક દિવસ નથી, 4 દિવસથી પરિસ્થિતિ અહીંયા છે, તેમ છતાં પણ લોકો અહીંયા નથી પહોંચ્યા। સ્થાનિક લોકો સાથે જ વાત કરી। કાકા, કેટલા દિવસથી પાણીની કેટલી ખરાબ પરિસ્થિતિ? 3 દિવસથી પાણી છે। 3 દિવસથી પાણી એમને છે। હા, બરોબર છે। બસ આ વર્તુળ 2 ડેમના પાટિયા ખોલવામાં આવે એની નગરપાલિકાઓ જાણ કરે જ છે, પણ મેન તકલીફ એ રાતના ખોલે છે। એના હિસાબે રાતના પાણી આવે, બધાય માણસો નિંદ્રાધીનમાં હોય, બરોબર, એટલે એના હિસાબે પાણી વધારે થઈ જાય છે। એક આરે 14, 16 દરવાજા ખોલે 6 ફૂટ। એટલે રાતના સમયે આ દરવાજા ખોલવામાં આવ્યા। અત્યારે હું જ્યાં ઊભી છું એ રોડ છે, મેઇન રોડ છે, અને આ કાકા જ્યાં ઊભા છે એ પગથિયા, ઘરનું પગથિયું છે, એના ઉપર ઊભા છે, એટલા માટે એ લોકો થોડા હાઈટ પર છે। પણ મેં પ્રયત્ન કર્યો છે કે તમને ગ્રાઉન્ડ રિયાલિટી બતાવું કે રસ્તો છે ત્યાંથી પાણી કેટલા ઉપર છે। જો કે આ ઘર છે, ઘરની અંદર પણ પાણી ઘૂસી ગયા છે। લોકો પ્રયત્ન કરી રહ્યા છે કે ડોલેથી પાણી ક્યાંકથી બહાર કાઢીએ। રૂમમાં પાણી ભરાઈ ગયા છે। સૌથી ખરાબ પરિસ્થિતિ હોય જામનગરમાં તો જામરાવલ ગામની છે। તો ભોગાતમાં હજી ઘર અડધા ડૂબેલા છે। ભોગાતનો આંબેડકર વિસ્તાર 4 દિવસથી પાણીમાં છે। હજી પણ ઘરમાંથી પાણી નથી ઓસરી રહ્યા। આ છે રાવલ સૂર્યાવદર વચ્ચેનો હાઈવે, જ્યાં સાની ડેમના પાણી ફરી વળ્યા છે અને રસ્તો 3 દિવસથી બંધ છે। ડેમમાં પાણીની આવક અટકી નથી રહી અને હાઈવે પરથી પાણી ઓસરી નથી રહ્યા। જામરાવલના આકાશી દ્રશ્યો જુઓ, ચારે તરફ તમને વરસાદે વેરેલી તબાહી દેખાશે। ખેતરો પાણીમાં ડૂબી ગયા છે। જળ સામ્રાજ્યના કારણે જનજીવન ખેદાન મેદાન થઈ ગયું છે। તો આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકા પણ જાણે પ્રકોપનો સામનો કરી રહી હોય એમ વરુણ દેવે બીજી વખત દ્વારકાને આ બીજા રાઉન્ડમાં ડૂબાડી છે। દ્વારકાના ભદ્રકાળી ચોકમાં પાણી ભરાઈ ગયા અને અહીંના લોકોની મુશ્કેલીઓનો પાર ન રહ્યો। છેલ્લા 20 વર્ષથી આ પરિસ્થિતિ છે। દર વર્ષે કહે છે કે અમે પાણીનો નિકાલ કરશું, પણ આજ 20 વર્ષથી અમે આ સહન કરીને લાખો રૂપિયાનું નુકસાન જાય છે કે દર વર્ષે કહે છે પાણીનો નિકાલ કરશું, પણ કોઈ જાતનો નિકાલ નથી થતો। અત્યારે ભયંકર સ્થિતિ છે। શું કરીએ? હાથ જોડીને હવે પ્રાર્થના કરીએ છીએ કે હવે તમે કંઈક આનો નિકાલ કરો।
દ્વારકાની સાથે પોરબંદરમાં પણ ચારે તરફ તારાજી અને તબાહી દેખાઈ રહી છે. પોરબંદરના નવા કુંભારવાડામાં હજી પણ લોકોના ઘરમાં કમરસમાં પાણી ભરાયેલા છે. આખા દ્રશ્યો છે તમને બતાવી શકું. ગ્રાઉન્ડ રિયાલિટી પોરબંદરની શું છે એ બતાવવાનો પ્રયત્ન કરી રહી છું કે આ ઘરનો દરવાજો છે ને ઘરમાંથી અંદર આવો, નાનું ઘર છે પણ તમે સ્થિતિ જુઓ, કેટલા નાના ઘરમાં પણ કેટલી ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. મારા પગમાં અહીંયા સુધી પાણી આવે છે, એટલા પાણી ઘરની અંદર ભરાઈ ગયા છે. તમે વિચાર કરો કે ઘરમાં આટલા પાણી ભરાઈ જાય તો માણસ જાય ક્યાં? આ ઘરની અંદર આ પાટિયા, જે વસ્તુ મૂકવા માટે પાટિયા મૂકેલા છે એ અત્યારે તણાય છે. ઘરમાં ગોળિયું છે નાના બાળકનું, આ ગોળિયું પણ અત્યારે પાણીમાં ગરકાવ છે. ભાઈ ઘરમાં 2-3 દિવસથી આટલા જ પાણી છે? હા, 3 દિવસથી એટલા ને એટલા પાણી ચાલુ જ છે. બધાને ખાવા કઈ નથી. એમનો હે ને રાત કાઢીને દી કાઢીએ. ખાવાનું બધું અનાજ તણાય? કોઈ ખાવાનું દેવાય નથી આવતા, એમનો રખડીએ. આ બીજા એક ઘરના દ્રશ્યો જુઓ. ત્યાં બધું જ પાણીમાં તરી રહ્યું છે. લોકો કહી રહ્યા છે કે અમારી હાલત એ છે કે ખાવાના ફાંફા પડી ગયા છે. પોરબંદરના નવા કુંભારવાડા વિસ્તારથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપને બતાવી રહ્યા છે કે લોકોની પરિસ્થિતિ કેવી છે, કેટલી કફોડી હાલતમાં લોકો અહીંયા જીવવા માટે મજબૂર બન્યા છે. આ એક ઘરના દ્રશ્ય બતાવી, હું ઊભી છું ત્યાં એક ઘરમાં પાણી છે, રસ્તા પરના નથી આ દ્રશ્ય. આ ઘરમાં પાણી છે કે કેટલા ઊંડા પાણી ઘરમાં પણ ઘૂસી ગયા છે કે જ્યાં લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ ઘર માલિક પણ છે અહીંયા. બેન, કેટલા ટાઈમથી પાણી છે અહીંયા? આ 3 દિવસ થયા. 3 દિવસથી ઘરમાં આટલું જ પાણી છે? આટલું જ પાણી છે ઘરમાં. હા, અમારે આટલું જ છે પાણી ઘરમાં. આ બાજુમાં છે અમારે. બધે આટલું પાણી છે? 3 દિવસ એટલું પાણી છે અમારે, ઉતરતું જ નથી. તો આ બધી વસ્તુઓ ક્યાં ગઈ ઘરમાંથી? ગઈ દાણ ભેગું વયું ગયું બધું. આ લોકો ખાવાને એકવાર કાલ દઈ ગયા ત્યાંથી ખાધું. તો કેવું લાગે જયારે ઘરમાં આપણે મહેનત કરીને બધું ભેગું કર્યું, બધું વયું ગયું? દુઃખ કેટલું જો થાય જ ને દુઃખ તો. મેઘરાજાએ આફત વરસાવી છે, વિનાશ વેર્યો છે, અને એ વિનાશના દ્રશ્ય સંદેશ ન્યૂઝ આપને બતાવી રહ્યું છે કે અંદર ઘરમાં જાઓ, ઘરમાં બધું જ પાણીમાં તરબોળ છે. મતલબ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. ઘરમાં કોઈ વસ્તુ ના ખાવા માટે બચી, ના પાણી પીવા માટે બચ્યું છે, ના ફર્નિચર બચ્યું છે. એક કમાણી પાણીમાં સમાણી, આ કહેવત અત્યારે કહીએ તો આ બંધ બેસતી થાય છે. કુંભારવાડાની દુકાનમાં પાણી ભરાતા વેપારીઓને મોટું નુકસાન થયું છે. કુંભારવાડામાં આવેલી એકમાં જળમગ્ન થતા વેપારીઓ પાયમાલ થયા છે. લાખો રૂપિયાનું નુકસાન છે. લોટ પલળી ગયો, મશીનરી પલળી ગઈ, ઓવનમાં ગળી ગયું. આ લોટ બાંધવાના મશીનમાં, કટરમાં પાછું 2 દિવસથી કોઈ જાતનો નિકાલ છે નહીં કે અમને કોઈ સહાય મળે. અમારો જાજો માલ નુકસાન થઈ ગયો છે. આ જો બ્રેડ થઈ ગઈ, એટલીમાં બેસનનું ભર્યા. મોરબીમાં પણ વરસાદ આફત બનીને આવ્યો અને નુકસાની વેરી. ધુળકોટ ગામે ડેમી નદીના પાણી ફરી વળતા ફર્નિચર, અનાજ, માલ સામાન બધું જ જાણે ખરાબ થઈ ગયું છે. ડેમી 3 ડેમના હેઠવાસનું પહેલું ગામ એટલે ધુળકોટ, અને સંદેશ ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો ઉપર ધુળકોટ ગામે આવી પહોંચી છે. અને જે આ દ્રશ્યો છે એ ધુળકોટ ગામની આંગણવાડીના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે તમે જોઈ રહ્યા છો કે હાલત બિલકુલ આંગણવાડીની ખરાબ થઈ ગઈ છે. જે પણ અંદર અનાજ, કરિયાણું સહિતની જે પણ ચીજ વસ્તુઓ પડી હતી એ વેર વિખેર થઈ ગઈ છે અને ખરાબ થઈ ગઈ છે પાણીના કારણે. તો આખી આંગણવાડીની અંદર પણ કાદવ કીચડ અત્યારે પણ દેખાઈ રહ્યો છે. જે પ્રમાણે ડેમી નદીમાંથી પાણી છોડવામાં આવ્યું, ડેમી નદીમાં પાણી છોડવામાં આવ્યું અને ડેમી નદીના પાણીએ જે રીતે વિનાશ વેર્યો છે તે આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે. આ બાજુ રાજકોટ શહેરના જંગલેશ્વરના એકતાનગરમાં આજીના પાણીએ કહેર મચાવ્યો. એકતાનગર કોલોનીમાં પહેલા માળ સુધી પાણી ભરાયેલા હતા. લોકોનું અનાજ, ઘરવખરી બધું જ આ પાણી તાણી ગયું. લોકોએ માંડ અહીંયા જીવ બચાવ્યો છે. મારે હે ને બધું ચોખા ને દાળ ને ગેસમાં પાણી ભરાઈ ગયું છે. તમે કેમ રાંધીને ખાઈ ભાઈ? અમને કાંઈ સુવિધા દે સરકાર. મને બધાને કાંઈ નથી. લુગડા બધું તણાઈ ગયું, પૈસા પડ્યા હતા ઘરમાં, એ પલળી ગયું બધું. કાંઈ નથી. 1 રૂપિયા નથી ઘરમાં. કાંઈ ખાઈ લઉં, હું ખાઈ લઉં. નાના છોકરો હે 2-3 અહીંયા કારખાનામાં રાખી આવ્યા એને, એ હું ખાય સેઠાઈને લેવા ત્યારે જ ખાવાનું થયા. આકાશી આફતે જેમ ઘરવખરીનો દાટ વાળ્યો છે એવી જ રીતે ખેતીના પાકનો પણ કચ્ચર ઘાણ કાઢ્યો છે. આ 2 દ્રશ્યો જુઓ. એક છે રાજકોટ જિલ્લાના ધોરાજીના, જ્યાં હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ છે, અને બીજી બાજુ મોરબીના ધુળકોટમાં કંઈ કેટલાય વીઘા જમીનમાં પાકનો સોંથ વળી ગયો છે.
ધોરાજી તાલુકાની અંદર ખેડૂતને અત્યારે બહુ નુકસાન છે, કારણ કે વરસાદ બહુ પડ્યો. આની પહેલાં પણ વરસાદ 40 થી 50 ઇંચ પડી ગયો અને આજ 4-5 દિવસથી આ 12 થી 13 ઇંચ વરસાદ પડી ગયો. ખેડૂતને અત્યારે બહુ કપી થતી છે. ખેડૂતને વરસાદ જોઈએ પણ અતિરેક વરસાદ થાય એટલે ખેડૂતને બહુ નુકસાન થાય છે ખેતરની અંદર, વાવેતર મોલની અંદર. ભારે વરસાદના કારણે ઉપરવાસથી પાણી છોડવામાં આવેલું છે, એટલે લગભગના અડધી સીમમાં પાણી ફરી વળ્યું છે, એટલે કપાસ સુકાઈ ગયા છે અને લગભગ ખર્ચો અમે કરી નાખ્યો હતો. હવે ખર્ચાને અમે કાંઈ કરવાનું થતું નથી. અડધા ગુજરાતના હાલ બેહાલ છે. જ્યાં પાણી ઓસર્યા છે ત્યાંથી નુકસાનીની, બરબાદીની ડરામણી તસવીરો સામે આવી રહી છે. હજી કેટલાય વિસ્તાર જળબંબાકાર છે. એવામાં ફરી એક આફત ગુજરાતને ધમરોળવા આવી રહી છે અને આ નવી આફત ગુજરાતના કેવા હાલ બેહાલ કરશે એ વિચાર માત્ર થથરાવી જાય એવો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.